રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। અરવલ્લી મોડાસા માજુમ ડેમની કેનાલમાં તરતી લાશ મળી। મૃત્યુ પામનાર વ્યક્તિ નટવરભાઈ કેશાભાઈ માલીવાર હોવાનું જાણવા મળ્યું। મોડાસા નજીક ખુલ્લી જમીનમાં કાચા ઝૂંપડા બાંધી રહેતા પરિવારનો માળો વિખેરાઈ ગયો। પરિવાર ઉપર આભ તૂટી પડ્યું। સરનામા વગરના પરિવાર ઉપર આભ નીચે ધરતી મદદ કોણ કરશે? સરકાર આ પરિવારને કોઈક મદદ કરે તો આ પરિવારની 5 અનાથ દીકરીઓ સહારો સહાય થાય। ઉપર આભ નીચે ધરતી સરનામા વગર પરિવારની વેદનાને સરકાર વાચા મળશે કે કેમ? આવા હજારો પરિવારો હાલ મોડાસાની આજુબાજુ ભીખ માંગીને પોતાનું પેટીયું રેડી રહ્યા છે। શું આવા પરિવારો માટે સરકાર પાસે કોઈ વિકલ્પ કે વ્યવસ્થા ખરી? આપના ગુજરાતમાં રખડતા ભટકતા પરિવારોને પોતાના બંધારણીય હક અધિકાર જેવા કે રોટી કપડાં મકાન ક્યારે મળશે? સરકારની આવી જાતિઓના વિકાસ માટે યોજના હેઠળ વિકાસ કરે તો સારું।